નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે મોડાસામાં ધમધમતા કેરીના રસના જ્યુસ સ્ટોલ પર નગરપાલિકાની ટીમ ત્રાટકી હતી। લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તે માટે મોડાસા નગરપાલિકાએ ખાસ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરી હતી। નગરપાલિકા વહીવટીદાર ડોક્ટર વિશાલ બી પટેલના માર્ગદર્શન હેઠળ મુખ્ય અધિકારી ભદ્રેશ જે પટેલ, સેનેટરી ઇન્સ્પેક્ટર સુનિલસિંહ રાજપુરોહિત, ચિરાગ પ્રજાપતિ, ધરમપાલસિંહ રાઠોડ સહિતની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરાઈ હતી। ચેકિંગ દરમિયાન અંદાજિત 8 જેટલા કેરીના રસના જ્યુસ સ્ટોલ પર તપાસ કરતા અખાદ્ય અને બિન ગુણવત્તાવાળી કેરીઓ મળી આવી હતી। નગરપાલિકાની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી અંદાજિત 52 કિલો અખાદ્ય કેરીનો નાશ કર્યો હતો। આ સાથે આરોગ્ય નિયમોનો ભંગ કરતા સ્ટોલ સંચાલકો સામે ₹4200નો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો। ઉનાળામાં લોકો મોટી સંખ્યામાં કેરીના રસનો સ્વાદ માણતા હોય છે, ત્યારે નગરપાલિકાની આ કાર્યવાહી બાદ જ્યુસ સ્ટોલ સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો। નગરપાલિકાએ સ્વચ્છતા અને ગુણવત્તા જાળવવા વેપારીઓને કડક સૂચના પણ આપી હતી। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા।